ચાલો આજે વાત કરીએ ગુજરાતના દરેક રેશન કાર્ડ ધારક માટે આવેલા એક બહુ મોટા સમાચારની। પછી ભલે એ એપીએલ કાર્ડ હોય, બીપીએલ હોય કે પછી અંત્યોદય કાર્ડ, મતલબ કે રાજ્યના જે લાખો પરિવારોને રાહત દરે અનાજ મળે છે, એમના માટે સપ્ટેમ્બર મહિનાથી રાશનની આખી સિસ્ટમમાં એક ખૂબ જ મહત્વનો ફેરફાર થવા જઈ રહ્યો છે। તો આ ફેરફારમાં સૌથી મોટી અને કહી શકાય કે સૌથી અગત્યની વાત ચોખાને લગતી છે। અત્યાર સુધી શું થતું હતું? દરેક વ્યક્તિને 3 કિલો ચોખા મળતા હતા, પણ હવે એ ઘટાડીને સીધા 1 કિલો કરી દેવાયા છે। મતલબ કે બહુ મોટો કાપ, જેની સીધી અસર મહિનાના રાશન પર દેખાશે। ચાલો તો પછી આ આખા મામલાને જરા ઊંડાણથી સમજીએ કે ભાઈ આ નવી પોલિસીમાં એક્ઝેક્ટલી શું બદલાયું છે, સરકારે આવો નિર્ણય લીધો કેમ, અને હા, સૌથી અગત્યનો સવાલ કે આની અસર આપણા જેવા લાખો પરિવારોના રસોડા પર કેવી પડશે। ચાલો એક પછી એક આ બધા સવાલોના જવાબ શોધીએ। એટલે સીધો હિસાબ છે, દર મહિને દરેક વ્યક્તિના ભાગમાંથી 2 કિલો ચોખા ઓછા। જ્યાં પહેલા 3 કિલો મળતા હતા, ત્યાં હવે મળશે ફક્ત 1 કિલો। એટલે કે સમજો ને, કુલ જથ્થામાં લગભગ 2/3 સીધો કાપ। આ બહુ મોટો ઘટાડો કહેવાય। હવે મનમાં સવાલ તો થાય જ કે ભાઈ ચોખામાં આટલો મોટો ઘટાડો અચાનક કેમ? તો આ નિર્ણય પાછળ એક ખાસ કારણ છે, અને એ કારણ છે એક રાષ્ટ્રવ્યાપી પહેલ, જેને મિલેટ વર્ષ તરીકે ઓળખવામાં આવે છે। તો આ મિલેટ વર્ષ છે શું? જુઓ, આ આખો જે ફેરફાર થયો છે ને, એનું મૂળ આ મિલેટ વર્ષ જ છે। સરકાર આ વર્ષે બાજરી, જુવાર જેવા આપણા પરંપરાગત અને પૌષ્ટિક અનાજ છે, એના ઉત્પાદન અને વપરાશને આખા દેશમાં પ્રોત્સાહન આપી રહી છે। અને સરકારનો હેતુ બહુ ક્લિયર છે। એમને એવું નથી કરવું કે મિલેટ વર્ષની વાતો ખાલી કાગળ પર જ રહે। એ લોકો ઈચ્છે છે કે આનો ફાયદો સીધો રેશન કાર્ડ ધરાવતા પરિવારોના ઘર સુધી પહોંચે, અને બસ એટલે જ બાજરીને હવે માસિક રાશનનો જ એક ભાગ બનાવી દેવામાં આવી છે। સારું, તો હવે એટલું તો પાક્કું થઈ ગયું કે ચોખા ઓછા થયા છે અને બાજરી એડ થઈ છે, પણ તો પછી હવેથી દર મહિને એક વ્યક્તિને ખરેખર કયું અનાજ કેટલું મળશે? ચાલો હવે એનો ચોક્કસ હિસાબ જોઈએ। તો આ રહ્યું નવું ગણિત। હવેથી દરેક વ્યક્તિને મળશે 2 કિલો ઘઉં, 2 કિલો બાજરી અને 1 કિલો ચોખા। એક વાત અહીં ખાસ નોટ કરવા જેવી છે કે હવે રાશનમાં બાજરીને પણ ઘઉં જેટલું જ વજન એટલે કે મહત્વ આપવામાં આવ્યું છે। આ ચાર્ટ જોશો ને, તો આખી વાત એકદમ સાફ થઈ જશે। જુઓ, ઘઉં અને બાજરી હવે બરાબર સરખા થઈ ગયા છે, જ્યારે ચોખાનો હિસ્સો સૌથી નાનો છે। આ બતાવે છે કે સરકારની પોલિસીમાં કેટલો મોટો શિફ્ટ આવ્યો છે। ચાલો, આંકડા અને પોલિસીની વાતો તો આપણે કરી લીધી, પણ આ બધાનો આપણા જેવા સામાન્ય ગુજરાતી પરિવારોના રોજિંદા જીવન પર, એમના રસોડા પર શું અસર પડશે? મને લાગે છે કે આ જ સૌથી અગત્યનો સવાલ છે। હવે જુઓ, ગુજરાતમાં મોટાભાગના ઘરોમાં ભાત અને ખીચડી તો રોજનું જ કહેવાય। એ આપણા ખોરાકનો એકદમ મુખ્ય ભાગ છે। એટલે જ્યારે ચોખાનો જથ્થો સીધો 3 કિલોથી ઘટીને 1 કિલો થઈ જાય, તો સ્વાભાવિક છે કે ઘણા ઘરોમાં ચોખા ખૂટશે, તકલીફ પડશે। આનાથી થશે શું કે રાશનમાંથી ચોખા ઓછા મળશે, પણ ઘરમાં તો જરૂરિયાત એટલી જ રહેવાની છે, એટલે ઘણા પરિવારોને હવે બહારથી ખુલ્લા બજારમાંથી ચોખા ખરીદવા પડશે, અને આની સીધી અસર ઘરના મહિનાના બજેટ પર પડશે। તો ઠીક છે, પરિવારો પર શું અસર થશે એ તો હવે આપણે સમજ્યા, પણ હવે એ પણ જોઈ લઈએ કે આ નવી સિસ્ટમ બરાબર રીતે, કોઈ ગડબડ વગર લાગુ થાય એના માટે શું વ્યવસ્થા થઈ રહી છે। આખી સિસ્ટમ સ્મૂથ ચાલે એ માટે પુરવઠા વિભાગે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે। રેશનની દુકાનોના જે માલિકો છે, એમને સૂચના આપવામાં આવી છે કે નવા સ્ટોક માટેના ઓનલાઈન પેમેન્ટ ફટાફટ કરી દે, જેથી શું થાય કે સપ્ટેમ્બર મહિનામાં લોકોને નવો જથ્થો સમયસર અને કોઈપણ જાતની તકલીફ વગર મળવા લાગે। તો બસ આ નવી પોલિસી હવે લાગુ થવા જઈ રહી છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે અનાજનું આ જે નવું બેલેન્સ બન્યું છે, 2 કિલો ઘઉં, 2 કિલો બાજરી અને 1 કિલો ચોખા, એ ગુજરાતના ઘરોમાં ખાવાની થાળીને અને રસોડાના આખા મેનેજમેન્ટને કઈ રીતે બદલશે, એ તો હવે આવનારો સમય જ બતાવશે।